અરુણાગિરી યોગેશ્વર મને સવારે લીમડો અને બીજી કેટલીક ઔષધિઓ આપતા હતા. જ્યારે હું તે લઈને નિર્વિકલ્પ સમાધિમાં બેસું છું, આખું અસ્તિત્વ કેન્દ્રિત થઈ જશે. તેઓ મને ખુલ્લી આંખો રાખીને બેસવા કહેતા. તેથી જે લોકો મારી સામે ચાલીને જાય છે તે બધા દ્રશ્ય ફેરફારો પણ મારી તુર્યાતીત અવસ્થાને અસર કરતા નથી. તે એક પ્રકારની તાલીમ છે. પરંતુ સાંજે તે ધીમે ધીમે થોડું નીચે આવશે. મારી સામે ચાલતા લોકો નાની હલચલ કરશે. જ્યારે હું ગયો અને તેમને પૂછ્યું, ભગવાન, તમે સવારે તે લીમડાનું પાન આપ્યું હતું તે સાંજે સુધી હતું અને સાંજે જ્યારે ચાલવાનું શરૂ કર્યું ત્યારે મેં જોયું કે તે મારા અંદર થોડી હલચલ કરી રહ્યું છે. જગ્યાએ તેઓ હસ્યા અને કહ્યું, અરે, સાંજે શું થઈ રહ્યું છે તેની ચિંતા કરશો નહીં. યાદ રાખો કે બીજા દિવસે સવારે ફરીથી તમે લીમડાનું પાન લઈ શકશો અને તમે બેસી શકશો. તુર્યાતીત, તે નાની તુર્યાતીત ઉજવણી કરો. ખલેલ ફક્ત તમને છોડી દેશે નહીં, તે અપ્રસ્તુત અને બિનજરૂરી બની જશે.